આ બધું જ આપણે તમે જે શરૂઆતમાં કીધું જીભ લપસી ગઈ, એ જીભ નથી લપસી, આ લોકો જીવ ઉપર આવી ગયા એટલે આવું થઈ જાય છે. નતર વારંવાર ન થાય, ક્યારેક થાય એવું સંભવ છે. જેમ કે અત્યારે ભાવનગરની સભામાં ગોપાલ ઇટાલિયાથી એક ગાળ બોલાઈ ગઈ. હવે બોલાઈ ગઈ હા, પણ ઈ એની એવી ટ્રેડિશન નથી કે અહીંયા બોલે ને દરેક જગ્યાએ ગાળ બોલે છે પછી સોરી સોરા કર્યા કરે, એવું નથી. એને એમ કીધું કે જે શબ્દ મારાથી બોલાઈ ગયો એ સામાન્ય રીતે અમારે ત્યાં તો એટલે કે ભાવનગર પંથકમાં તો બધા લોકો બૈરા એટલે કે બહેનો પણ આવું બોલી નાખે છે. હવે ઈ પણ થોડી અતિશયોક્તિ છે, એ જુદી વાત છે. ટૂંકમાં એનો અપરાધ કરતા ખુલાસો છે એ વધારે ખતરનાક છે. અપરાધ તો હજી ક્ષમ્ય હતો, ભાઈ બોલાઈ ગયું, સોરી કહી દીધું તો વાંધો નતો. તેને આખા ભાવનગર જિલ્લામાં બેનું દીકરીઓ પણ આવી ગાળ બોલે છે એવું કહીને એને થોડી ઓર એક વધારી દીધું. તો સવાલ એ છે કે છતાંય પણ કહું છું કે એ થોડુંક જે છે બોલાઈ ગયું એનાથી, એમાં ના નહીં. તમે આપણે બધા ચડી બેસીએ આખા ભાવનગર જિલ્લાને એને બદનામ કરો, ના રે ના, એવું કઈ છે નહીં. બોલાઈ ગયું ભાઈ સાહેબ, ન બોલવું જોઈએ એ હકીકત છે, પણ બોલાઈ ગયું તો બોલાઈ ગયું. પણ એને બોલાઈ ગયું કહેવાય. અને આજે કોંગ્રેસ વાળા જે કરી રહ્યા છે, મલ્લિકાર્જુન ખડગે હોય, સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધી હોય યા મણિશંકર અય્યર હોય યા કોઈ પણ હોય, આ બધા ખાલી જીભ નથી લપસતી, એ જીવ ઉપર આવી જાય છે એટલે ગમે એમ બોલવા માંડી જાય છે. શું કામ? અને વારંવાર એવું થાય છે. એટલે એ તો એની લાક્ષણિકતા થઈ ગઈ કે બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બાળપણના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. તમારા જે લખણ છે એ તો રે જ, એ ઝડકા વગર રે જ નહીં. 2000ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને ગુજરાતમાં જ સોનિયા ગાંધીજી આવ્યા હતા અને મોતનો સોદાગર એવા શબ્દો પ્રયોગ કર્યા હતા. આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીએ કેટલો એનો બેનિફિટ લીધો મોતના સોદાગર શબ્દનો. 2015માં મણિશંકર અય્યર એને ચા વાળા તરીકે નરેન્દ્ર મોદીને સંબોધ્યા કે આ તો એ ચાય વાળા હે ને. એને એમ કીધેલું કે જો અમારી સરકાર આવવાની છે કેન્દ્રમાં તો નરેન્દ્ર મોદીને બહુ ચા વેચવાની ઓલી હોય તો અમે ત્યાં કે એક ઠેલો એટલે કે કેબિન જેવું કરી દેશું, ભલે ચા આખી જિંદગી વેચા કરે. અને એ પછી નરેન્દ્ર મોદીએ ચાય પે ચર્ચા નામનો આખે ચોપાલ ઉભી કરી અને પેટર્ન કરી નાખી. અને તમે જાણો છો એનો પણ નરેન્દ્ર મોદીએ કેવો બેનિફિટ લીધો. 2017માં ઈ જ મણિશંકરભાઈ અય્યરે વળી પાછા નરેન્દ્ર મોદીને નીચ કિસ્મ કા આદમી આવો શબ્દ પર પ્રયોગ કર્યો. હવે તમે વિચાર કરો, એક વખત થાય ને ભૂલ કહેવાય, વારંવાર થાય ને અપરાધ કહેવાય. તો નીચ કિસ્મ કા આદમી કીધું એટલે એ પણ પછી નરેન્દ્ર મોદીએ કીધું કે આ મને નીચ કિસ્મ નો કે જો કે હું પછી તો આ તો એવું છે કે રાજકારણીઓ જે છે એ તો તમારી હળવો બોલ કોઈ ફેંકે સિક્સર શું કામ કોઈ ન ફટકારે. એને કીધું કે હા સાચી વાત છે, હું ઓબીસી માંથી પછાત વર્ગમાંથી આવું છું એટલે કદાચ મણિશંકર અય્યરને નહીં ગયું એમ કરીને આખી ઓબીસી વોટ બેંકને કહી દીધું કે તમને ગાળ દીધી ને તમે જાણો છો બાકી બધું શું થયું તે. મલ્લિકાર્જુન ખડગેએ 2022માં નરેન્દ્ર મોદી માટે રાવણ શબ્દનો પ્રયોગ કર્યો હતો ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમિયાન. એને એમ કીધું કે તમારી પાસે 100 માથાવાળો રાવણ જે છે એના જેવા નરેન્દ્ર મોદી છે. એને 100 માથા ગણ્યા હતા. હાલાકી રાવણને 10 માથા હોવાનું ઇતિહાસમાં છે, પણ મલ્લિકાર્જુનના ઇતિહાસના નોલેજ વિશે આપણે વિશેષ શું કહીએ. પછી હમણાં જ તમે આની પહેલા પણ 2023માં મલ્લિકાર્જુન ખડગેએ એમ કીધેલું કે નરેન્દ્ર મોદી ઝેરી સાપ જેવા છે. બરાબર છે. કર્ણાટકની ચૂંટણીમાં એને એમ કીધેલું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ લોકોને એ તો એ કે ઝેરી સાપ અને બિચ્છુ એટલે વીછી જેવા છે. અને પછી પાછું જુઓ એટલેથી અટકાવતો એને કુરાનને આયાતને ખોટે ખોટી ટાંકી. કુરાનમાં હું ક્યાંય લખ્યું નથી, પણ એને એમ કીધું કુરાન મેં ભી લિખા હે. હું લિખા હે? એને એમ કીધું કુરાનમાં લખ્યું છે કે તમે નમાઝ પડતા હો અને તમારી સામેથી સાપ કે બીછું નીકળે જે તમને સંભવ છે કે નુકસાન કરી શકે એમ લાગતું હોય તો નમાઝ અધૂરી પડતી મૂકી દો, નમાઝ પછી પડજો, પેલા સાપ ને બીછું ને કાઢી દો કે એને મારી નાખો, ખતમ કરો. આવું એને જે છે એ પણ બફાટ કર્યો. કારણ કે પછી તો ધર્મગુરુઓ જેટલા છે મુસ્લિમ સમાજના મૌલવીઓ છે, સ્કોલર્સ જેટલા હતા એ બધા તૂટી પડ્યા કે ભાઈ આવું ક્યાં કુરાનમાં ક્યાંય લખ્યું છે એમ. પણ મેં કીધું તેમ તમે કહો તેમ જીભ લપસાવવા માટે જ એની સર્જાયેલી છે તો કોઈ છૂટકો નહીં. તમારી જાણ કરતા 2024માં સુપ્રિયા શ્રીનેથ નામના નેત્રી જે છે કોંગ્રેસના, એને
એને મંડી શબ્દ ઉપર કંગના રેવતે જે શબ્દ વાપર્યો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, તો મંડી ઉપર પણ એને બહુ અશ્લીલ એવી તમારી જાણ ખાતર વાંધાજનક પોસ્ટ કરી હતી અને એ પણ ખાસી ચર્ચામાં રહી હતી. જયરામ રમેશ 2026માં એને ડેમોગ્રાફી, આ જે વાત છે ડેમોગોગરી એટલે પીએમ ના રાષ્ટ્રજોગ સંબંધને પક્ષપાતી ભાષણબાજી ગણાવી અને ડેમાગોગરી એવો શબ્દ પ્રયોગ કરીને પણ હાહાકાર મચાવ્યો હતો. પ્રમોદ તિવારી, શશી થરૂર, રણદીપ સુરજેવાલા, આમાં કેટલાના નામ લઈએ કે કોણે કોણે નરેન્દ્ર મોદીને શું ન કીધું. તો આ બધાની જીભ લપસે છે એવું એને અર્થ એમ છે કે આ જીભમાં કંઈક ડિફેક્ટ છે, નહીતર એકાદની લપસે તો બીજા બધાએ સુધારી લેવી જોઈએ. આ હંધાની જીભ લપસે એટલે આખો ગાણવો દાજી ગયો હોય એવું લાગે છે. એટલે તમને કહું કે આ હતાશા અને નિરાશામાં કહેવાયેલા શબ્દો છે જે વારંવાર ચૂંટણી ટાણે પ્રયોજીને પોતે જ જે કુવાડા ઉપર પગ પડી જાય ને તો ઈજા થાય સમજી શકાય, પણ તમે પગ ઉપર કુવાડો પાડો હાથે કરીને તો શું થાય? આ એના જેવું કોંગ્રેસ કરી રહી છે. એ પોતે કેટલા અજ્ઞાન છે અથવા તો પોતે કેટલા ગુજરાત દ્રોહી છે એ સાબિત કરવા માંગે. એ કરવા જાય છે, કંસાર થઈ જાય છે થૂલી. આપની જાણ ખાતર સર, હમણાં આ મલ્લિકાર્જુન ખડગે જ કીધેલું કે કેરળની સભા હતી, તેણે કીધું અહીંયા કોઈ અમને ઉલ્લુ બનાવી શકે એમ નથી, કારણ કે આ કેરળના લોકો શિક્ષિત છે, ભણેલ છે, ગુજરાત જેવા ગુજરાતીઓ જેવા અભણ નથી. હવે આવું એને ક્યાં બોલવાની જરૂર છે? ગુજરાતમાં તમારા અહીંયા જાણો છો કે તમારા ટાટિયા ક્યાંક અડધા પડધા પક્ષના કબરમાં છે, તો તમે હાથે કરીને એક આખી કોમને કે એક આખા રાજ્યને આવું નિશાન બનાવો તો કેમ ચાલે? પણ ગુજરાતીઓ પ્રત્યેનો દ્રોહ જે છે ને એ શું છે? એ 4 લોકો એવા છે જેણે આખા દેશ ઉપર રાજકીય રીતે કયો કે ઔદ્યોગિક રીતે કયો કે જે એક અમિટ છાપ છોડી છે. એ 4માં એક નરેન્દ્ર દામોદરદાસ મોદી, અમિતભાઈ શાહ, ગૌતમ અદાણી, મુકેશ અંબાણી. હવે આ 4 લોકોને કારણે અત્યારે તળિયાથી નળિયા સુધી ભારતીય જનતા પાર્ટીને લીલા લહેર છે એમ કહો તો ચાલે. એને કારણે જે એવા કેટલાક વિપક્ષો છે જેનું બધું જ સત્યાનાશ થઈ ગયું એમ કહો તો હાલે, એ લોકો ફ્રસ્ટ્રેશનમાં આવી અને ગજબના શબ્દાવલીઓ કરી રહ્યા છે. અને એટલે એ 4ને કારણે આખા ગુજરાતીઓ એમ કે છે, જે રીતે ભાઈ મુંબઈમાં ઠાકરે, ઉદ્ધવ ઠાકરે ને એના ભાઈ રાજ ઠાકરે, એ પણ હંમેશા ગુજરાતીઓ પ્રત્યે દ્રોહ કરવા માંડી ગયા. જ્યારે હોય ત્યારે એનું જે આવું જ વલણ હોય છે કે ગુજરાત સે બહોત બડે ઔદ્યોગિક જો ઘિરાના હૈ, અહીં મુંબઈ મહારાષ્ટ્રમાંથી એમ કે ગુજરાતમાં લઈ જવા માંગે છે અને ગુજરાતની મુંબઈને રાજધાનીનો દરજ્જો જે છે એ દરજ્જો પણ આ લોકો પાછો ખેંચી લેવા માંગે છે વગેરે વગેરે. આ બધી બાબતો જે છે એ દ્રોહ શું બતાવે છે? મૂળ તો આ 4 લોકોનો, 2 ઉદ્યોગપતિ છે અને 2 લોકો જે છે એ રાજનીતિમાં તમે જાણો છો શીર્ષ સ્થાને છે. એનું ફ્રસ્ટ્રેશન એ ગુજરાતીઓ ઉપર કાઢે છે. એને કારણે થાય છે કેવું કે ગુજરાતી સમાજ જે કમસે કમ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળો હોય, કદાચ ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય અને એને એમ લાગે કે વિકલ્પ તરીકે આપણે કોંગ્રેસને કંઈક આપણે મત આપીએ, એ પણ એની જોડીમાં મત આપતા પહેલા 10 વખત વિચારે અથવા તો આપતા બંધ થઈ જાય કે ભાઈ તમને અમે જ પસંદ નથી તો છોડીએ, કોઈ ફરક નહીં. અલબત્ત અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ શું ખોટો, એટલે પછી ભાજપને જ મત આપે છે. એટલે આમ ઓવરઓલ તમને કહું તો કે વિપક્ષમાં એવા 4-5 લોકો એવા છે જે હવે મરણિયા થયા છે. એમાં મમતા બેનર્જી પણ આવી જાય, એમાં અખિલેશ યાદવે આવે છે જે આખા હિન્દુઇઝમની વિરુદ્ધની વાતો બંને કરી રહ્યા છે, અને કોંગ્રેસ, મલ્લિકાર્જુન ખડગે આની મંડળી. તો આ બધા લોકો આખા ગુજરાતને જ દ્રોહી માનવા માંડ્યા, ગુજરાત વિરોધી એની છાપ હોય એવી પોતાની વર્તન કરવા માંડ્યા. એને ઈ ખબર નથી કે 6.5 કરોડની ગુજરાતની જનતાની ચાણક્ય બુદ્ધિ કયો કે બુદ્ધિ સંપન્ન કયો કે બુદ્ધિ પ્રતિભા કયો, વિશ્વભરમાં ડંકા વગાડે એવી છે. એના વિશે કાંઈ કહેવા નથી. એના વિશે અનેકો એપિસોડ થઈ શકે. ગુજરાતીઓ વિશ્વમાં ક્યાં ડંકો પોતપોતાના ક્ષેત્રમાં એને વગાડ્યો છે.